આકાશમાં સોનું લહેરાતું હતું ને ખેડૂતના હૈયામાં હરખ માતો નહોતો, ત્યાં તો કમોસમી વંટોળિયો ત્રાટક્યો। 4 મહિનામાં બીજી વાર આ માવઠાએ ખેડૂતોની કમર તોડી નાખી। શિયાળો આથમી રહ્યો છે ને ઉનાળાની આશાઓ જાગી, ત્યાં આ અણધાર્યા મેઘરાજાએ બધી મજા બગાડી નાખી। સૌથી મોટો ઘા તો ઓલ્યા ફળોના રાજાને વાગ્યો છે। આ વખતે આંબા મસ્ત મોર બેઠો તો ને ખેડૂતોને એમ કે આ વેળાએ પેટીયું ભરાશે, પણ આ કમોસમી ઝાપટાએ તો મોર ખેરવી નાખ્યો ને ખેડૂતોના મનખા ઝૂકવી દીધા। હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ વર્ષે કેરીયું ખવાશે કે પછી ગરમીમાં રસની ચટાકેદાર જયાફત માણવા આપણે વલખા મારવા પડશે? જોઈએ આ ખાસ અહેવાલ। ખેડૂતના મોઢે આવેલો કેસરનો કોળિયો કમોસમી વરસાદે એક ઝાટકે છીનવી લીધો। બજારમાં જે કેરી સોનું બનીને વેચાવાની હતી, આજે વાડીઓમાં ધૂળધાણી થઈને પડી છે। કેસર કેરી, જેનું નામ પડતા જ મોઢામાં પાણી આવી જાય, એવા અમરેલીના ધારી પંથકમાં ખેડૂતોની આંખમાં પાણી છે। જે આંબાની ડાળીઓ કેસરના ભારથી લળી પડતી હતી, ત્યાં કમોસમી વરસાદ અને સુસવાટા મારતા પવને કાળો કેર વર્તાવ્યો। કેસર કેરીનો ગઢ ગણાતા વિસ્તારમાં જાણે કુદરતે કેર વર્તાવ્યો હોય તેમ તૈયાર થયેલો પાક જમીન પર વેરણ છેરણ થઈ ગયો। જે કેરીઓ બજારમાં વેચાવા જવાની હતી, એ બાગાયતી ખેતીના કચ્ચર ઘાણ વચ્ચે ધૂળમાં મળી ગઈ। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતી પ્રકોપે છીનવી લીધો। ત્યારે હવે સવાલ એ છે કે આ વખતે આંબાની ડાળે કેસરનો સ્વાદ ચાખવા મળશે ખરો કે પછી આ વર્ષે કેરી રિયલમાં દુર્લભ બની જશે? શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ। અમારે વ્યાપક પ્રમાણમાં કેરીનું નુકસાન થયું છે। જે કાલે 19/3/2026 ના સાંજના 5:30 થી 6 વાગ્યાના આસપાસ જે પુષ્કળ પ્રમાણમાં પવન એક સાથે વાવાઝોડા રૂપમાં પવન આવ્યો અને વરસાદ પણ પુષ્કળ હતો અને કરા પણ અમુક જગ્યાએ પડ્યા છે, તો નાના મોટી બધી જ કેરી ખરી ગઈ છે। જે ઝીણે ઝીણે હજી તો ગોર આવી રહ્યો છે એ પણ ખરી ગયો છે, મોટી કેરી પણ ખરી ગઈ છે। ઝાડવામાં જૂજ જ કેરી રહી છે, બાકી વધારે પ્રમાણમાં કેરી ખરી ગઈ છે અને જે રહી છે એને પણ કાલી ડાગી પડી જશે, કારણ કે કરાનો જે સાટો પાણીનો ડીયો છે એના હિસાબે કેરી ખરાબ થઈ જશે અને અમારે પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। દક્ષિણ ગુજરાતની શાન ગણાતી વલસાડી હાફૂસ પર જાણે કુદરત રૂઠી હોય તેમ મિની વાવાઝોડાએ ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો। છેલ્લા 5 વર્ષથી સતત માર ખાઈ રહેલો વલસાડનો ખેડૂત આ વખતે બેઠો થવાની આશા રાખતો હતો, ત્યાં જ વંટોળિયાએ આંબાની ડાળીઓ ઝૂડી નાખી અને તૈયાર થવા આવેલી કેરીઓને જમીનદોસ્ત કરી દીધી। મોંઘા ભાવની દવા, ખાતર અને પરસેવાની કમાણી ધૂળમાં મળી ગઈ। સીઝન ખીલવાના આડે જ્યારે માત્ર 1 મહિનો બાકી હતો, ત્યારે જ વાતાવરણ વિલન બનતા જગતનો તાત હવે લાચાર બનીને સરકાર સામે મીટ માંડી રહ્યો છે। એમાં પણ ગઈકાલે જે વાવાઝોડું આવ્યું અને જે કેરી જરા મોટી થઈ હતી, એ પણ એ વાવાઝોડાના લીધે ઘણી ખરી પડી અને હવે જે પાક રહ્યો છે 5 થી 10% જેવો પાક રહ્યો એમ કહે તો ચાલે। એ પાકમાં પણ હવે છેલ્લે સુધી કેટલી ટકશે એનો કોઈ ભરોસો નથી। વાવાઝોડાની અસર તો ઘણી થઈ જ છે, ખેડૂતોને રાતા પાણી રોવાનો વખત તો આવ્યો જ છે, પરંતુ હવે પછી પણ 2 દિવસની પાછી આગાહી છે વાતાવરણની કે વાદળછાયું વાતાવરણ કે મિની વાવાઝોડું રહેશે। એટલે અમને ખેડૂતોને દરેકને ચિંતા રહી છે કે હવે આગળ શું થશે ભવિષ્યમાં। ભરૂચના અંકલેશ્વર અને હાસોડ પંથકમાં ફૂંકાયેલા વિનાશક પવને ખેડૂતોના સપના વેરવિખેર કરી નાખ્યા। માર્ચ મહિનાની આ અણધારી આફતે આંબાના ઝાડ પરથી મોર અને કાચી કેરીઓ એ રીતે ખીરવી નાખ્યા છે કે જાણે વાડીઓમાં નુકસાનની ચાદર પથરાઈ ગઈ હોય। ખેડૂતોના મતે 80%થી વધુ પાક સાફ થઈ જતા આર્થિક કમર તૂટી ગઈ છે। પરસેવો પાડીને ઉછેરેલી વાડીઓમાં આજે ઠેર ઠેર કુદરતી પ્રકોપના દ્રશ્યો છે। હવે હારેલો ધરતીપુત્ર
સરકાર સામે કરુણ નજરે જોઈ રહ્યો છે કે ક્યારે સર્વે થાય અને ક્યારે વળતરની આશા ફળે, જેથી આ આકાશી આફત સામે થોડો વિસામો મળે. ગઈકાલે જે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવનની સાથે જે વરસાદના છાંટા પડ્યા એનાથી અમારી આ આંબાવાડીની અંદર કેરીનું ઘણું મોટું નુકસાન થયું. લગભગ 60% 70% કેરીનો પાકનું ખરણ થઈ ગયું. સાથે સાથે અમારી વાડીની અંદર જે ચીકુ છે, જમરૂખી છે, એ ઘણા બધા ફળો પણ ખરી ગયા અને ઘણું નુકસાન થયું. ચાલુ વર્ષે ગુજરાતના કેસર અને હાફૂસના ગઢ ગણાતા વિસ્તારોમાં કુદરતે જે રીતે વિલનની ભૂમિકા ભજવી છે તેનાથી કેરીની સિઝનનું ગણિત સાવ ખોરવાઈ ગયું છે. અમરેલીના ધારીથી લઈને વલસાડની વાડીઓ અને ભરૂચના અંકલેશ્વર સુધી સર્જાયેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે માત્ર ફળ જ નથી ખેરવ્યા, પણ ખેડૂતોના આખા વર્ષના અર્થતંત્રને જમીનદોસ્ત કરી દીધું છે. આંબા પર બેઠેલો મોર પડ્યો, જેના કારણે ફળ બેસવાની પ્રક્રિયા જ અટકી ગઈ. અતિશય પવનથી 60 થી 80% જેટલી નાની કેરીઓ ખરી પડી. આના પરિણામે આગામી દિવસોમાં બજારમાં કેરીની આવક ખૂબ ઓછી રહેશે, જે સીધી રીતે ભાવમાં મોટો ઉછાળો લાવશે. સામાન્ય માણસ માટે આ વખતે ફળોનો રાજા કદાચ થાળી સુધી પહોંચતા પહેલા ખિસ્સા ખાલી કરાવી દે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.